ભુજની મોટી ઈદગાહ ખાતે ઈદ ઉલ આધાની ઈદગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ લોકોએ બકરી ઈદની નમાઝ અદા કરી હતી। સાથે ભારતભરમાં મુસ્લિમ હિન્દુ એકતા બની રહે અને ભાઈચારો વધે તેવી દુઆ પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ ઈદગાહ પર ઉપસ્થિત રહ્યા હતા તેમજ મૌલાના સૈયદ ખેરશા બાવા અને મૌલાના સલીમ કાદરીનો સાલ ઓઢાડી ફૂલહાર કરી સન્માન પણ કરાયો હતો। આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભુજ શહેર મધ્યે ખાસ કરીને મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાઝ અને ખુતબો અને તકરીર કરવામાં આવી। ઉલમાએ કરમ દ્વારા આજના અવસર રૂપે શુભેચ્છાનો સંદેશો અને અમન અને ભાઈચારાનો સંદેશો મૌલાના સાહેબ દ્વારા આપવામાં આવેલો। ઈદ ઉલ અઝહા છે એ કુરબાની માટેની અપીલ કરે છે, પણ કુરબાની આપણે સૌ જાનવરની કુરબાની કરીએ જ છીએ, પણ સાથે સાથે આપણા અંદર રહેલા જે કુરિવાજો છે એની પણ કુરબાની આપવી જોઈએ। આપણા અંદર ઘમંડ છે, આપણા અંદર અહંકાર છે, અભિમાન છે, એની પણ કુરબાની આપવી જોઈએ, તો જ સાચી ઈદની ઉજવણી અને સાચી ઈદ ગણાય મારી દૃષ્ટિએ। હું સર્વે હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓને, ભુજ શહેર અને કચ્છના ભાઈઓને મુખ્ય ઈદગાહ વતીથી તેઓને મુબારકબાદી પાઠવું છું અને ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે તકરીર હતી એ મૌલાના સલીમ કાદરી સાહેબે પડી અને જે ખુતબો હતો અને જે નમાઝ અદા કરાવી એ સૈયદ ખેરશા બાપુએ કરાવી। અને ખુતબામાં એમ કહેવામાં આવ્યું કે કુરબાની છે એ તમે કુરબાની આપો, એવા કુરબાની આપો જે લોકોને ઉપયોગી થાય, લોક ઉપયોગી કુરબાની થવી જોઈએ। અને પોતાના અંદર જે મેં પહેલે કહ્યું તેમ પોતાના અંદર જે ખોટા રિવાજો છે જે એ દૂર કરો, એને જ કુરબાની કહેવાય। અને સમગ્ર શહેર માટે અને રાજ્ય માટે અમન અને ભાઈચારા માટેની દુઆ કરવામાં આવી અને તેમજ વરસાદ સારો પડે કચ્છમાં અને ભુજમાં એના માટે પણ દુઆ કરવામાં આવી હતી।